માન્ય નિર્મલાજીએ પ્રસ્તુત કરવામાં આવ્યું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે પ્રકારે દેશને દૂરંદેશી નેતા મળ્યા છે અને જે દ્રઢ ઈચ્છાશક્તિ સાથે ભારતને 2047માં વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે, ત્યારે દેશ માટે આ વર્ષનું બજેટ ખૂબ અતિ અગત્યનું છે। જે પ્રકારે દેશમાં કુલ મળીને 53 લાખ કરોડથી પણ વધારે નાણાં ખર્ચવાનું આ બજેટનો અંદાજ છે, એ જોતાં એવું લાગે છે કે દેશના તમામ વર્ગને સ્પર્શતું, સૌનો સાથ સૌને વિકાસ કરતું આ બજેટ છે। દૂરંદેશી નેતા આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે વિશ્વ પણ આજે ભારતને એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે જોઈ રહ્યું હોય, વિશ્વના અન્ય સંસ્થાઓ પણ દેશના વિકાસને જોઈ રહી હોય, ત્યારે આપણે સૌ ભારતના વિકાસ માટે સાથે